પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પટ્ટા અને મૂર્તિને કેમ બતાવે છે અરીસો? રામનગરી અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર નવનિર્મિત ભવ્ય મંદિરમાં રામલલ્લાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. અભિષેક માટે પસંદ કરાયેલી મૂર્તિ ચર્ચાનો વિષય બની રહે છે. જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે નહીં ત્યાં સુધી રામલલ્લાની આંખો પર પાટા બાંધેલા રહેશે અને અનાવરણ પ્રસંગે તેમની આંખો દેખાશે નહીં. પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બાદ જ તેમની આંખો પરથી પાટા ખોલવામાં આવશે. આ અવસર પર અમે તમને માહિતી આપી રહ્યા છીએ કે શા માટે મૂર્તિને અભિષેક કરતા પહેલાં તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે. આ પાછળનું રહસ્ય શું છે? જાણવા માટે વાંચો સંપૂર્ણ લેખ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 17 જાન્યુઆરીના રોજ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે. આ દિવસે રામ ભક્ત પ્રભુ રામની મૂર્તિ જોઈ શકાશે. તેના માટે અયોધ્યામાં નગરયાત્રા પણ નીકળવામાં આવશે. આ દિવસે મૂર્તિની તસવીર અને વિડીયો આમ જનતા માટે જાહેર કરવામાં આવશે. નગરયાત્રા પર જ્યારે પ્રભુ રામની મૂર્તિ નીકળશે ત્યારે તેમની આંખો ભક્તોને જોવા મળશે. કારણ કે પ્રભુની મૂર્તિની આંખો કપડાથી પટ્ટીથી ઢાંકી દેવામાં આવી છે. શા માટે પ્રતિમાની આંખો પર કેમ બાંધેલા રહે છે પાટા? જ્યોતિષોની મતે જ્યારે કોઈ ભક્ત ભગવાનને જુએ છે ત્યારે તે તેની આંખોમાં જ જુએ છે. કારણ કે આંખો ઉર્જાનું મુખ્ય કેન્દ્ર છે. ત્યાંથી લાગણીઓની આપ-લે થાય છે. બાકે બિહારી માટે પણ એવું કહેવામાં આવે છે કે ગર્ભગૃહનો પડદો વારંવાર બંધ કરવામાં આવે છે જેથી ભક્તો તેની આંખોમાં વધુ સમય સુધી ન જુએ. કારણ કે એકવાર એક ભક્તે 30 સેકન્ડ માટે એકલા પ્રેમની ભગવાનની આંખોમાં જોયું કે શ્રી કૃષ્ણ તેમનાથી વશીભૂત થઈને ભક્ત સાથે ચાલ્યા ગયા હતા. એટલે કે ભગવાનની મૂર્તિમાં આંખો સૌથી મહત્ત્વની વસ્તુ છે. તેથી પ્રાણ પ્રતિષ્ઠા પછી જ આંખો ખુલે છે. ભગવાનની મૂર્તિની આંખોમાં જોવાથી ઉર્જા, સકારાત્મકતા અને આધ્યાત્મિકતા આનંદની અનુભૂતિ થાય છે. તેથી નગરયાત્રા દરમિયાન મૂર્તિની આંખો ઢાંકી દેવામાં આવે છે. આ જ કારણ છે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામલલ્લાની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે. શ્રી રામની મૂર્તિને અરીસામાં કેમ દેખાડવામાં આવશે? હિન્દુ ધર્મમાં કોઈ પણ દેવી દેવતાના પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે કોઈ પણ દેવતાની આંખો પર કપડું બાંધવાની સાથે સાથે અરીસો બતાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મૂર્તિની આંખોમાં ઉર્જા અથવા તેજ ઉત્પન્ન થાય છે જે ખૂબ અસીમિત વેગમાં હોય છે. એવામાં જ્યારે આંખની પટ્ટી હટાવી દેવામાં આવે છે ત્યારે તેમનું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, જેના કારણે તે તેમની પાસે પાછું જશે અને કોઈને નુકસાન નહીં થાય. ઘણી વખત આ સ્થિતિમાં અરીસો પણ તૂટી જાય છે. અરીસો તૂટવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જાણો કેમ છે રામલલ્લાની મૂર્તિ ખાસ? તમને જણાવી દઈએ કે રામલલ્લાની મૂર્તિ ખાસ છે. જણાવવામાં આવી રહ્યું છે કે નેપાળની નારાયણી નદીમાંથી શાલિગ્રામ શિલા લાવીને કોતરીને આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું મૂર્તિ સ્વરૂપ છે અને ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર છે. આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે તો નારાયણના મૂર્તિ સ્વરૂપને કોતરીને તેમના પોતાના અવતાર ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવવામાં આવી છે, જે સૌથી પવિત્ર છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.